ॐ श्रीगणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरणकमल चिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रव्रजन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः शङ्कर्षणाय च। तो આપણે ત્રીજા સ્કંદના 8મા અધ્યાયમાં વિચાર કરી રહ્યા છીએ અને એમાં આપણે જોયું એ પ્રમાણે આપણે પદ્મ કમળ એ શું છે એના વિશે વાત કરી, પણ એ પહેલાં મૈત્રેય મુનિએ વિદુરજીની સ્તુતિ કરી છે કે તમે ખરેખર ધર્મરાજા છો અને ભગવાનની કીર્તિની માળાને નિત્ય નૂતન તમે કરનારા છો ભક્તો. અને ત્યાર પછી એમણે આ પરંપરાની વાત કરી કે આ જ્ઞાન પેલા કોને આપ્યું, તો આપણે જોયું એ પ્રમાણે શંકર મુનિએ એ પરંપરાને જોઈ. અને ત્યાર પછી આપણે એ પણ જોયું કે આખી પરંપરાની વાત કર્યા પછી ભગવાન જે જ્ઞાન શક્તિરૂપ છે એ શ્રેષ્ઠ સૈયા પર ભોળેલા છે,
એકલા જ પોતાના સ્વરૂપ આનંદમાં મગ્ન છે, એટલે કે એના માટે સ્વરૂપમાં મગ્ન હોવાના માટે એક સુંદર શબ્દ વાપર્યો, ઉત્સવ, નિત્ય ઉત્સવ એમના જીવનમાં છે. એટલે જે પણ જ્ઞાની હોય, જેને પણ આ જ્ઞાન હોય, એના માટે હંમેશા ઉત્સવ છે, નિત્ય ઉત્સવ. અને તમે સૌરાષ્ટ્રની ભાષામાં કહો તો એ સુખમાં ધબાકા મારે છે, એ સુખમાં ધુબાકા મારે છે. આ તો મને બેને વાત કરેલી, તમે તો સુખમાં ધુબાકા મારતા હશો ને. સુંદર શબ્દ છે. અહીંયા એ શબ્દને કે નિત્ય ઉત્સવ, જેને પણ અહીંયા ભગવાન માટે છે, પણ જેને પણ આ જ્ઞાન હોય એના માટે દરેક દિવસ કેવો છે, ઉત્સવ સમાન બની જાય છે. અને ત્યાર પછી ભગવાનની કીર્તિ સૂતા અને પછી બ્રહ્માજીનો આવિર્ભાવ થયો. બ્રહ્માજી વિચાર કરે છે કોણ છે, એટલે 4 દિશામાં જતા 4 મુખનું પ્રાગટ્ય થયું. પણ જ્યાં સુધી બહિર્મુખ હતા ત્યાં સુધી એ ભગવાનને જાણી શક્યા નહીં. અંતર્મુખ થતાં જ ભગવાન એમના હૃદયમાં જે પેલા નહોતું જાણ્યું એ શ્રીહરિના દર્શન થયા. અને એ દિવ્ય રૂપની પણ એમણે બહુ સુંદર રીતે ભાગવતકારે બતાવ્યું. દિવ્ય રૂપના દર્શન એટલે વિવર્ણન કર્યું છે. અને રૂપ કેવું છે, એક શબ્દ બહુ સુંદર એમણે વાપર્યો છે, પ્રેક્ષા. પ્રેક્ષા 24મા શ્લોકમાં છે, પ્રેક્ષા ક્ષિપંતમ, એટલે એમનું દર્શન. પ્રેક્ષાની શોભા, એમની શોભા કેવી છે, ક્ષિપંતમ, એ બીજા બધાના શોભાને તિરસ્કાર કરનાર છે, એટલે એમનું સૌંદર્ય અતિ સુંદર છે. એ સૌંદર્યની વાત કરી અને એટલે એમના રૂપની વાત કરી. અને આપણે 30 શ્લોક સુધી એમના ભગવાનના દિવ્ય રૂપની, દિવ્ય સૌંદર્યની આપણે ઝાંખી કરાવી ભાગવતકારે. અને હવે આપણે આગળ એક રૂપ છે ભગવાનનું, જે દિવ્ય રૂપ છે, 31મા શ્લોકમાં એ જોઈશું. નિમિતમમ્નાય મધુવ્રત શ્રિયા સ્વકીર્તિમય્યાવનમાલયા હરિં સુરેન્દ્રવાયવ્યગ્નગમં ત્રિધામભિઃ પરિક્રમાત પ્રાર્થનૈકૈર્દુરાસદમ. એટલે ભગવાનના રૂપની વાત કરતા કહે છે શું, બીજી રીતમાં પહેલાં જોઈએ તો સ્વકીર્તિ મૈયા એવું કહે છે ને, એટલે સ્વકીર્તિમ આપનયા, એકચ્યુઅલી સ્વકીર્તિમ પાછું ઉપર જવાનું, આમનયા, નિમિત્ત આમનયા, આમનયા એટલે ભેદા, આમનયા મધુવ્રતા શ્રેયા. પેલી રીતમાં કહે છે નિમિત્ત પછી જોઈએ. નિમિત્ત એટલે આમ તો કંઠ સુધી લાંબી, કંઠથી પહેરેલી માળા, એટલે નિમિત્ત આમનયા. આમના એટલે વેદ, આમનયા એવ મધુવ્રતા. આ વેદ છે ને એ કોણ છે, ભ્રમરા. મધુવ્રતા એટલે ભ્રમરા છે. અને વનમાલયા હરિમ, બરાબર. સ્વકીર્તિમ પછી શ્રીયા છે, મધુવ્રત શ્રીયા. શ્રીયા એટલે શ્રી, શ્રી એટલે શોભા, શ્રી એટલે લક્ષ્મી. એ હવે એટલે શું કહેવા માંગે, નિમિત્ત આમનય મધુવ્રતા શ્રિયા સ્વકીર્તિમ મૈયા. મૈયા એટલે શું, સ્વકીર્તિમ એટલે ગાયદ્ભિઃ વેદરૂપૈ ભ્રમરિઃ ભ્રમરે આરહિતઃ શોભયા મનમાલયા પ્રેક્ષામ ક્ષિપંતિ. મહત્વનું પ્રેક્ષામ ક્ષિપંતિ, ભગવાનની શોભા કેવી છે તો વેદરૂપી ભ્રમરાના ગુંજનથી, વેદરૂપી ભ્રમરા ભગવાનના નામનું, ભગવાનની કીર્તિનું, ભગવાનની મહત્તાનું ગાન કરી રહ્યા છે. અને ભમરા ગણગણાટ કરે છે. સામાન્ય ભમરા ગણગણાટ કરતા હોય, પણ આ ભમરા કહેવાય છે વેદરૂપી ભમરા. મધુવ્રતા એટલે ભ્રમર, શ્રીય એટલે શોભા, શ્રી એટલે કીર્તિ, એની સ્વકીર્તિ મૈયા અને તુલ્યા વનમાળા, એટલે વનમાળા
ભગવાનના હરિના ગળામાં નિમિત્ત કંઠથી શરૂ કરેલી આ વનમાળા કોને કહેવાય? આગળ વાત કરી કે છે પગ સુધી જાય. એ વનમાળાની સરખામણી ક્યાં કરે છે? તો કે છે વેદરૂપી ભ્રમરાથી શોભિત એમની કીર્તિ જ એ ભગવાનની વનમાળા છે. વનમાળાથી યુક્ત થયેલા છે. અને ભગવાન કેવા છે? સૂર્યેન્દુ વાયવ્યજ્ઞ લખ્યું છે ને, યજ્ઞમ્ય. ત્રીજી લીટીમાં તો સૂર્ય, ઇન્દુ એ ચંદ્રમા, વાયુ અગ્નિ, વાયુ પછી વાયવ્ય છે ને, વાયુ પછી વનને છૂટો પાડે છે એટલે ઉ અને પછી અ નીકળશે. પછી અગ્ન્ય, ન્યમાં પણ સંધિ અકારને છૂટી પાડે છે વાયવ અગ્નિ. અગ્નિ એટલે ઈકારા નીકળશે ને અગમ એટલે જાણતા નથી એટલે અગમ એટલે અગમ્ય. સૂર્ય, ચંદ્રમા, વાયુ કે અગ્નિથી એ અગમ્ય છે એટલે એ પણ એમને જાણી શકતા નથી. ક્યાં કીધું? ભગવદ્ ગીતામાં કીધું છે 15મો અધ્યાય તત્ર સૂર્યો ભાતિ ન એ ઉપનિષદ મંત્ર છે. ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ. 15મા અધ્યાયમાં શું કીધું છે? ન તદ્ભાસયતે સૂર્ય ન શશાંકો ન પાવક. રાઈટ. અને ઉપનિષદમાં ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ છે. એ આટલી વખતે તમે સાઉથમાં જાઓ તો જ્યારે પૂજારી ભગવાનના દર્શન કરાવે ત્યારે એ કર્પૂર આરતી વખતે આ મંત્ર પણ બોલતા સાંભળશો. તો અહીંયા શું કહે છે કે સૂર્ય, ચંદ્રમા, અગ્નિ, વાયુ જે તમને જાણી શકતા નથી, અગમ્ય, જે પોતાના પરિશ્રમ દ્વારા આપને જાણવા પ્રયત્ન કરે તો પણ તમે જાણાઈ શકતા નથી, અગમ્ય છો. કારણ કે ભગવાન જ્યાં આત્મ સ્વરૂપ બ્રહ્મમાં સૂર્ય, ચંદ્ર, તારા પ્રકાશિત થતા નથી તો વિદ્યુત તો કેવી રીતે એવું જે કૃષ્ણનું મંત્ર છે એને જ અહીંયા બતાવે છે કે આ સૂર્ય, ચંદ્ર અને અગ્નિ પણ જ્યાં જઈ શકતા નથી એવા ત્રિધામભિઃ પરિક્રમ્ય પ્રાધનૈકૈઃ દુરાસદમ. અને પાછા તમે કેવા છો? ત્રણેય ભ્રમણમાં વિચરણ કરનાર, ત્રિધામને પરિક્રમા વિચરણ કરનારા. અને પાછા શું છે? પ્રાધનૈકૈઃ. પ્રાધનૈક એટલે શું? પ્રધનમ એટલે સંગ્રામ. તત્પ્રયોજનૈઃ સુદર્શનાદિભિઃ હેતુભિઃ. અને પાછું ત્રણેય ભ્રમમાં વિચરણ તો કરો છો પણ આજુબાજુ ગમતા એવા કોણ છે? સુદર્શન. પ્રધનમ એટલે સંગ્રામ, તેને સિદ્ધ કરવાના સંગ્રામને સિદ્ધ કરવાના સાધનરૂપ સુદર્શન વગેરે આયુધોથી પણ તમે રક્ષણ કરો છો. માટે કેવા છે? દુરાસદમ, અપ્રાપ્ય એવા શ્રીહરિને જોયા. આ બધા આગળના શ્લોક સાથે જોડાય છે. શ્રીહરિને ભગવાનને શ્રીહરિને કેવા રીતે જોયા? તો કે વેદરૂપી ભ્રમરાના ગુંજનથી શોભતી પોતાની કીર્તિરૂપ વનમાળાથી યુક્ત સૂર્ય, ચંદ્રમા, અગ્નિ પણ જ્યાં જઈ શકતા નથી તેવા ત્રિભુવનમાં વિચરણ કરનાર તેમજ પ્રભુની પ્રદક્ષિણા કરનારા અને રક્ષણ કરનારા સુદર્શન વગેરે આયુધોને કારણે પણ ભગવાન અત્યંત દુર્લભ છે. કારણ કે સુદર્શન તમને જવા ન દે. જેમ કે ભગવાને એક વખત આપણે વાત આવે છે ને કે ભગવાન કોઈનું અભિમાન, ભક્તોનું અભિમાનને તો ક્યારેય પોષણ કરે જ નહીં. જેવું અભિમાન જાગ્યું ભગવાન શાંત કરી દે. એટલે રૂક્ષ્મણીજીને પોતાના રૂપનું અભિમાન થયું, સુદર્શનને કે હું કેવું દ્વારિકાનું રક્ષણ કરું છું, એને એનું અભિમાન થયું. અને ગરુડજીને પોતાની ગતિનું, એટલે ત્રણેયનું અભિમાન ભગવાન કે મારે તોડવું છે. એટલે કોને મોકલ્યા? ગરુડજીને કહે છે જાઓ તમે હનુમાનજીને બોલાવી આવો. હનુમાનજી કે ત્યાં ગયા ગંધમાર્ગ પર્વત ઉપર. તો કે હનુમાનજી તમને પ્રભુ યાદ કરે છે. તો કે હા હું આવું છું, તમે જાઓ. આવડા નાના બાનર અમે વૃદ્ધ થવા આવ્યા છે, આ કેમ જશે? હા, તો
તો એના તમે ચાલો મારી પીઠ ઉપર હું તમને ઝડપથી ગરુડજી કહે છે હું પહોંચાડી દઈશ. તમે ક્યારે દ્વારકા પહોંચશો? છલાંગ મારતા મારતા આમ કીધું. ભગવાન હનુમાનજી મહારાજ સમજી ગયા કે આને અહંકાર આવ્યો છે ને આ બધા માટે જ ભગવાન મને બોલાવતા લાગે છે. એટલે ખ્યાલ આવ્યો કે પરિક્રમા આપણે શું કહે આ વાત કહેતી નીકળી કે સુદર્શન વગેરે આયુધ્ય ભગવાનની પરિક્રમા કર્યા છે, રક્ષણ કર્યા છે, માટે પણ ભગવાન દુરાસદમ છે. એમના દર્શન થાય તો જાણી શકે ને, પણ આ બધા જ એમની પાસે જતા રોકે છે. તમે વાત કરતા તે પૂરી કરીએ. એટલે ગરુડજીને તો હનુમાનજી હાથમાં પેલો જાય ભાઈ તું હું હમણાં આવું છું એમ કરીને આત્માને જે ફેંક્યા હતા દ્વારકાના સમુદ્રમાં સીધા. એટલે સમુદ્રમાં પલટતા હતા બરોબરના પાંખો એટલે બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. હનુમાનજીમાં તો છલાંગમાં તો પહોંચી ગયા દ્વારકા. સુદર્શન કે હું તમને ન જોવા દઉં, મારી રજા વગર તમે જઈ શકો જ નહીં. કે મને ભગવાન બોલાવે છે. તમને કોણ ભગવાન બોલાવે? આમ જે રૂપ જોયું એટલે હનુમાનજી એમને ગોલાફા મૂકી દીધા. એટલે કહેવાનું છે કે સુદર્શન ભગવાન સુધી પહોંચવા દે નહીં, ગરુડજી ન જોવા દે, એ બધા આવું છે. પણ છતાં એટલે એવા ભગવાનને કોણે જોયા? તો કે બ્રહ્માજીએ હરિને જોયા. હવે આગળ લે છે અત્યાર સુધી બ્રહ્માજીએ એમના શ્રી હરિના દર્શન કર્યા છે. હવેના 2 શ્લોકમાં બ્રહ્માજીને પોતાના કાર્યનું ભાન થાય છે. અત્યાર સુધી ભગવાનના દર્શન કર્યા, હવે બ્રહ્માજીને કેમ ઉત્પન્ન કર્યા હતા, મારે શું કરવાનું છે, એના માટે હું તપ કર્યું લાંબા સમય સુધી. અને ભગવાનના દર્શન કર્યા, એ રૂપ માધુરીનું એનું બધાનું દર્શન કરાવ્યું. અને છેવટે બતાવ્યું કે ભગવાન તો કેવા છે, અગમ્ય, એ સરળતાથી જાણી શકાતા નથી, પણ એમની કૃપા થવાથી બ્રહ્માજી એમને જાણ્યા છે. તો 32મા શ્લોકમાં આગળ કહે છે તર્હિવ તન્નાભિસરસરોજમ આત્માન અંબ સ્વસનમ વિયચ્ચ દદર્શ દેવો જગતો વિધાતા નાંતઃ પરમ લોક વિસર્ગ દૃષ્ટિ. આવા ભગવાનના દર્શન કર્યા છતાં પણ શું થયું? તો કે છે તર્હિ છે ને, તર્હિ એવ એને જુદું પાડીશું. તર્હિ એવ એટલે આ પ્રમાણે જ્યારે હરિના દર્શન કર્યા ત્યારે તર્હિ એવ તે જ વખતે તન્નાભિ સરોજમ આત્માનમ અંભ સ્વસનમ વિયચ્ચ દદર્શ. ત્યારે એમણે દદર્શ દેવ જગતો વિધાતા ન અત પરમ લોક વિસર્ગ દૃષ્ટિ. લોક વિસર્ગ દૃષ્ટિ એ પહેલાં આવશે. એટલે કે છે તે વખતે તર્હિ એવ તે જ વખતે જ્યારે હરિના દર્શન કર્યા તે જ વખતે છેલ્લી લીટું શબ્દ છે લોક વિસર્ગ દૃષ્ટિ. એટલે લોક વિસર્ગ એટલે સૃષ્ટિ, સર્ગ અને વિસર્ગ બંને સૃષ્ટિના પ્રકાર છે. એટલે વિસર્ગ એટલે સૃષ્ટિ અને દૃષ્ટિ એટલે રચના. એટલે લોક સૃષ્ટિની રચનાની દ્રષ્ટિવાળા બ્રહ્માજીએ શ્રીહરિને શ્રીહરિના ક્યાંથી ઉત્પન્ન થયા છે? નાભિ સરસરોજ, નાભિ સરોવરમાંથી ઉત્પન્ન થયેલા કમળને, કમળમાં એમણે પોતાને જોયા. એટલે કે કમળ સરોજમ આત્માનમ, આત્માનમ પોતાની, અંબ એટલે જળ, બરાબર, પોતાને જોયા જળની. પછી શું છે? શ્વસનમ, શ્વસનમ એટલે શ્વસનમ એટલે વાયુ. અને વિયત એટલે આકાશ, બરાબર. એટલે એમણે શું જોયું? જ્યારે ભગવાનને હરિના દર્શન કર્યા ત્યારે તે જ વખતે લોકની સૃષ્ટિની રચના કરવાની. હવે એમને લોકની સૃષ્ટિની રચના કરવાનું કાર્ય કરવાનું છું ખ્યાલ આવ્યો. પણ એમને એ વખતે શું જોયું? કમળને, કમળ ઉપર પોતાને, બરાબર. એ કમળ છે એ પૃથ્વી તત્વનું પ્રતીક છે. એ પૃથ્વી જોઈ, પછી જળ, વાયુ, શ્વસનમ એટલે વાયુ, અને વિયત એટલે આકાશ.
અને ભગવાન કોણ છે? તે જ. એ 5 તત્વની એમને દર્શન થયા. પણ એથી વિશેષ કંઈ જોયું નહીં. એટલે કે છે દશ દેવો જગતો વિધાતા, જગતના વિધાતા એટલે બ્રહ્માજીએ આ સિવાય બીજું કંઈ જોયું નહીં. કદાચ ભગવાનની કૃપા થઈ હોત તો પંચમહાભૂતોને તેમણે જોયા પોતાના જ દેહમાં, ત્યારે એમને પંચમહાભૂતોને જોયા, પણ એ જગતના વિધાતા બન્યા. એ જોઈને જગતના વિધાતા સર્જન કરનાર બન્યા. પણ એ સર્વને જોઈને પોતે બ્રહ્મરૂપ છે જાણી શક્યા નહીં. જો આટલા સુંદર દર્શન થયા, પણ પોતાને બ્રહ્મ એ સર્વને જોઈને બ્રહ્મરૂપ ન બની ગયા, બ્રહ્મરૂપ ન થાય એવો અર્થ થાય છે અહીંયા. હવે આગળ કહે છે કે સર્જન કરવાની ઈચ્છા તો થઈ દ્રષ્ટિવાળા એવા. પછી આગળ શું થયું કહે છે? કેટલામાં 33મો શ્લોક આવ્યા. 8મા અધ્યાયનો 3જા સ્કંદ 8મો અધ્યાય 33મો શ્લોક. સકર્મ બીજમ રસજસોપરક્તઃ પ્રજા સુશિક્ષણ્ય દેવ દૃષ્ટ્વા અસ્તો વિસર્ગાભિમુખસ્તમીડ્યમ અવ્યક્તવર્ત્મન્ય વિવેશિતાત્મા. એટલે હવે આગળ કે સ કોણ? અભિનિવેશ આત્મા. સ એટલે જે બ્રહ્માજી, અભિનિવેશ આત્મા એટલે જેને પોતાના આત્માને અભિનિવેશમાં જોડ્યું છે. ક્યાં જોડ્યું છે? અવ્યક્ત વર્તમાની. અવ્યક્ત જેને જોઈ ન શકાય એવા વર્તમાનને માર્ગવાળા પરમાત્મામાં પોતાના મનને જોડેલું. પણ સાથે સાથે શું છે? સકર્મ બીજમ રજસા ઉપરક્ત. એટલે કર્મ બીજ રજો ગુણથી વ્યાપ્ત. ઉપરક્ત એટલે વ્યાપ્ત. રજો ગુણથી વ્યાપ્ત. શુશ્રુક્ષણ. શુશ્રુક્ષણ એટલે સર્જન કરવાની ઈચ્છા. કોને? કયા સર્જન કરવાનું છે? સૃષ્ટિનું નિર્માણ. એ સૃષ્ટિના નિર્માણની ઈચ્છા કરતા સૃષ્ટિ માટે અભિમુખ થયેલા એ બ્રહ્માજીએ શું જોયું? લોક સૃષ્ટિના કારણભૂત કયું છે? કર્મ બીજમ. બરાબર છે ને? આ સૃષ્ટિનું સર્જન કેમ કર્યું? કે જીવોના કર્મ પ્રમાણે. કર્મ એનું બીજ છે. એટલે કર્મ લોક સૃષ્ટિમાં કારણભૂત એવા કર્મ બીજને જોયું. બરાબર? એટલે એમણે રજોગુણને લીધે, રજોગુણથી વ્યાપ્ત હતા એટલે સૃષ્ટિના નિર્માણ ઈચ્છા કરતા સૃષ્ટિની રચના રૂપ અભિમુખ થયેલા છે ને. અભિમુખ થયેલા બ્રહ્માજીએ અને કારણભૂત કર્મ બીજ તો જોયા, પણ બીજું શું જોયું? અસ્તૌત. ત્રીજી રીતે અસ્તૌત એટલે સ્તુતિ કરી. અસ્તૌત વિસર્ગાભિમુખ. વિસર્ગ સૃષ્ટિને સર્જવાની માટે અભિમુખ થયેલા એમણે અસ્તૌત એટલે સ્તુતિ કરી. કોની? ઈડ્યમ. ઈડ્યમને સ્તુતિ કરવા યોગ્ય. ઈડ્યમ કોણ સ્તુતિ કરવા યોગ્ય છે? તો ચોથી લીટીમાં કહે છે અવ્યક્ત વર્તમાન અભિનિવેશ આત્મા. એમણે અવ્યક્ત જે વ્યક્ત નથી એટલે બીજો અર્થ થાય કે અચિંત્ય ગતિવાળા. વર્તમાન એટલે ગતિવાળા ભગવાનમાં ચિત્ત પૂરવીને ભગવાનની સ્તુતિ કરે. જે સ્તુતિ કરવા યોગ્ય છે પરમાત્મા કોણ છે? કે જે અચિંત્ય ગતિવાળા છે, જેમને સૂર્ય ચંદ્ર અગ્નિ પણ જાણી શકતા નથી એવા ભગવાનમાં એમણે પોતાનું ચિત્ત પૂરવીને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. કેમ? કારણ કે બરોબર તો છે કે એમણે સૃષ્ટિનું સર્જન કરવાનું છે, પણ કેવી રીતે કરવાનું છે, શું કરવાનું છે, થોડી માહિતી તો મળવી જ જોઈએ ને. કારણ કે એ તો કશું જાણતા જ નથી. પહેલાં તો પોતાને નહોતા જાણતા, માટે ધ્યાન કર્યું, તપ કર્યું અને ભગવાનના દર્શન કર્યા. અને હવે એમનામાં એક ઈચ્છા જાગૃત થઈ. એટલે ઈચ્છા પણ પ્રભુની ઈચ્છાથી તે રજોગુણ જાગૃત થયો અને લોક સૃષ્ટિની સર્જન કરવા માટે પોતે વિધાતા બન્યા. આમ અહીંયા 8મો અધ્યાય સમાપ્ત થાય છે. ઇતિ શ્રીમદ્ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ તૃતીય સ્કંધે 8મો અધ્યાય. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. અધ્યાય ભગવાનને સમર્પિત કરીએ
અને હવે આપણે 9મા અધ્યાયમાં પ્રવેશ કરીએ. આ અધ્યાયમાં 44 શ્લોક છે, જેમાં 24 તત્વથી પર એવા પરમાત્માના સુમંગલ ગુણગાન બ્રહ્માજીએ ગાયા છે અને સ્તુતિ કરી છે. સ્તુતિ કરીને જ્યારે વિદ્યા ત્યારે ભગવાનના દર્શન થયા, એમણે માર્ગદર્શન આપ્યું અને વરદાન પણ આપ્યું કે જેથી સૃષ્ટિનું સર્જન કેવી રીતે કરવું એનું માર્ગદર્શન અને વરદાન આપ્યું. બધું જ આ અધ્યાયમાં આવશે. એટલે 9મે તપસા તુષ્ટમ, 9મા અધ્યાયમાં તપથી પ્રસન્ન થયેલા નારાયણના દર્શન કરીને દૃષ્ટવાનાયણમ તું અજહ આસ્તોત એકાણવે, એમણે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરવાની ઈચ્છા હતી. મહાસાગર પર જળમાં બેઠા બેઠા જ ભગવાનની સ્તુતિ કરે છે. સુંદર સ્તુતિ છે. ઉપનિષદ વેદાંત આવે છે. જો પહેલા શ્લોકમાં બ્રહ્મોવાચ શરૂ કરી પહેલો શ્લોક. બ્રહ્મોવાચ જ્ઞાતોऽસि મેદ્ય સુચિરાનનુ દેહ ભાજામ ન જ્ઞાયતે ભગવતો ગતિરિત્યવદ્યમ નાન્યત્પદસ્તિ ભગવન્નપિ તન્ન શુદ્ધમ માયા ગુણ વ્યતિકરાદ્ય દુરુવિભાવસી. એટલે કે છે બ્રહ્માજી બોલ્યા, જ્ઞાતોऽસि મે અદ્ય સુચિરાત, એટલું નનો દેહ ભાજામ ન જ્ઞાયતે ભગવતો ગતિ ઇતિ. પછી અવદ્યમ દેહ ભાજામની સાથે જશે. તો પહેલાં આપણે જોઈએ તો છે જ્ઞાતોऽસि મે અદ્ય સુચિરાન. સુચિરાત એટલે ઘણા લાંબા સમયે ઉપાસનાના કારણે મેં આપને જાણી શક્યો. જ્ઞાતોऽસि હું તમને જાણ્યું. જ્ઞાત અસિ, અસિ એટલે બીજું હું, એટલે બીજી વ્યક્તિ માટે પોતાના માટે અસિ શબ્દ વાપરે છે. મેં આ ભગવાન આપને જાણ્યા. જ્ઞાતોऽસિ મેં અદ્ય અત્યારે, સુચિરા લાંબા સમય રીતે જાણ્યા. પણ નનુ દેહ ભાજામ ન જ્ઞાયતે, પણ નનુ એટલે અહો. નનુ એટલે હંમેશા કારણ અર્થમાં નહીં, નનુ એટલે શંકાના અર્થમાં આપણે ભાષ્યમાં જોતા હોઈએ ત્યારે નનુ, પણ એ નનુ એટલે અહો. દેહ ભાજામ તે દેહને ધારણ કરે છે. તે કોણ? મનુષ્ય નથી, આપણે દેવતાઓ, એ બધા ન જ્ઞાયતે આપણે જાણતા નથી. ભગવાન આપણા સ્વરૂપને એ જાણતા નથી. તેના માટે શું છે? ભગવત ગતિ ન જ્ઞાયતે, ભગવાન આપણી ગતિને આપણા સ્વરૂપને એ લોકો જાણતા નથી. મને પણ લાંબા સમયની ઉપાસના કારણે આપણે જાણ્યા, પણ જે જાણતા નથી એના માટે શું કહે છે? અવદ્યમ. એના માટે તો મોટો દોષ છે, મહાન દોષ છે. કોના માટે? જે દેહ ભાજામ, જે દેહધારી છે, જે દેહને જ માને છે. પછી દેવતા હોય કે મનુષ્ય હોય, એ બધા જે દેહ ભાજામ, દેહને ધારણ કરનારા જીવો હોય કે કોઈ મહાન દેવતા હોય, એ બધા માટે દોષ છે. શું છે? કે એ આપણને જાણતા મહાન દોષ છે. કયો દોષ છે? નાન્યત, ત્રીજી રીતિમાં છે ન અન્યત ત્વદ અસ્તિ ભગવાન અપિ તન્ન શુદ્ધમ માયા ગુણ વ્યતિકરાત. બરાબર? યદ ઉરુ વિભાસી. ઉરુ એટલે નાના રૂપે. આપણે જોઈએ તો કે છે કે આ જે લોકો આપણને જાણતા નથી એના માટે મહાન દોષ છે. શેનો દોષ છે? તો કે કેવી રીતે ન જાણતા? તો કે ન અન્યત અસ્તિ ભગવાન, તમારા સિવાય બીજું કોઈ છે જ નહીં. તન્ન શુદ્ધમ, અને કદાચ જે કે દેખાય છે ને એ ખરેખર શુદ્ધ રૂપમાં નથી. તમે શુદ્ધ રૂપમાં દેખાતા જ નથી. કેવી રીતે દેખાવો છો? માયા ગુણ વ્યતિકરાત ઉરુ વિભાસી. ઉરુ એટલે અનેક પ્રકારે. તમે આપણા સિવાય કોઈ અન્ય છે જ નહીં. પણ જે કાંઈ પ્રતીતિ થાય છે જગતમાં એ કેવી છે? એ શુદ્ધ નથી. એટલે તમે શુદ્ધ રૂપે દેખાતા નથી. જેમ કોઈ અભિનેતાને કે તમે દેખાવ તો છો, પણ અત્યારે કયા રૂપે દેખાવો છો? પ્રધાન રૂપે, ભિખારી રૂપે, પણ તમારા શુદ્ધ રૂપમાં દેખાતા નથી. કેમ? તમે વેશ ધારણ કરો છો.
માયા, અહીંયા માયાનો શબ્દ વાપર્યો. માયા ગુણ વ્યતિરેકમ, માયાના ગુણનો વ્યતિકર એટલે વિકાર થવાથી આપ અનેક રૂપે પ્રતીત થાવ, અનેક રૂપે પ્રતીત થાવ છો. એટલે બ્રહ્માજી કહ્યું કે હે ભગવાન, ઘણા લાંબા સમયે આપને મેં જાણ્યા, ના તો અસી આપને મેં જાણ્યા, પણ જે દેહ ભાજામ ન જ્ઞાયતે, જે દેહધારી છે એ ભગવાન આપને ગતિને જાણતા નથી, આપણું જ્ઞાન કરતા નથી, કારણ કે એનો મહાન દોષ છે. અને ભગવાનને ન જાણતો શું થાય? પછી હમણાં આપશે જ કે જે ભગવાનને જાણતો નથી એ તો ક્યાં જાય છે. એટલે કે છે એના માટે દોષ છે કે ક્યાં જાય છે તમને કહું હમણાં જ. પછીના શ્લોકમાં, 6ઠ્ઠા શ્લોકમાં એ આવશે. પણ અહીંયા તો કહે છે કે તમે જે પ્રતીત થાય છે શુદ્ધ રૂપમાં તમે છો નહીં, કારણ કે માયાના ગુણના વિકારના કારણે આ પૂર્વ અનેક રૂપે પ્રગટ થયેલા છો, પ્રતીત થાઓ છો. ચાલો પછી આગળ કહે છે તો તમે એ કહે છે અતઃ તમ અસી તત ન જાનાસી, તમે આ શુદ્ધ રૂપે પ્રતીત થાવ છો, શુદ્ધ રૂપ નથી એ જાણતા નથી. અને કેટલાક લોકો ભગવાનના નિર્ગુણ રૂપને જ માનનારા છે, સગુણ રૂપને માનતા નથી. એટલે એના માટે કહે છે, આક્ષેપ કરે છે કે આપણું રૂપ યથાવત નથી જાણતા. આપણે જે રૂપ દર્શાવ્યું તે તો ગુણાત્મક રૂપ છે, ખરેખર તો આપણું નિત્ય બ્રહ્મ સત્ય સ્વરૂપ છે. પણ એને જે પકડી રાખે છે એના માટે પણ વાત કરે છે. પહેલાં તેમના નિર્ગુણ સ્વરૂપની પણ બતાવે છે દર્શન, કે મેં તમને જાણ્યા. એ આ પ્રતીતિ થાય છે એ તો માયાનું વિકાર રૂપ છે, તમે શુદ્ધ રૂપમાં નથી. પણ નથી ત્યારે એ રૂપ કેમ બતાવ્યું તમે? એ સુંદર વાત કરે છે અહીંયા બીજા શ્લોકમાં. રૂપમ યતેતત અવબોધરસોદયેન સસ્વન નિવૃત્ત તમસત્નુગ્રહાય આદૌ ગૃહીતમવતારસ્ય સતેક બીજમ યન્નાભિપદ્મ ભવનાહ દહમા વિરાસન. તો હવે અહીંયા કહે છે રૂપમ યદ એતત અબોધ રસોદયેન સસ્વન નિવૃત્ત તમસઃ સદ અનુગ્રહાય. પહેલા તો કહે છે યદ, એટલે અત્યારે મને તમારું રૂપ છે કેવું છે? યદ તવ રૂપમ, યદ એતત અવબોધ રસોદયેન, આપની અવબોધ રસોદયન. અવબોધ રસોદયન એટલે શું? ચિત્ત શક્ત્યાદિ આવિર્ભવેન, ચિત્ત શક્તિથી, આપણા ચૈતન્ય શક્તિથી પ્રકાશિત હોવાથી. સસ્વત એ કેવું છે? હંમેશા રહેવાળું. એ ક્યારેય આ તમારું રૂપ ક્યારેય દૂર થતું નથી. કેમ? અને સત્ય છે. સત્ય કઈ કહેવાય? એ ત્રણેય કાળમાં રહે એ સત્ય. અને ક્યારેક ક્યારેક પ્રગટ થાય અને જતું રહે. લોકોના દુઃખ હરવા માટે ભગવાન પ્રગટ થાય અને બધા જતા રહે છે. પણ આ તમારું જે ચિત્ત સ્વરૂપ છે એ કહું છે સસ્વત છે. અને ચિત્ત સ્વરૂપ કેમ કહે છે? તો કે નિવૃત્ત તમસઃ, એમાં ક્યારે તમસ એટલે અંધકાર, અંધકાર એટલે અજ્ઞાન, ક્યારેય તેમાં અજ્ઞાન રહી શકે નહીં એવું તમારું રૂપ છે. એટલે કે આપની ચિત્ત શક્તિ સદા પ્રકાશિત હોવાથી અજ્ઞાન તો આપણી પાસે આવી શકે જ નહીં. માયા તમને પ્રભાવિત કરી શકે નહીં અજ્ઞાન એટલે. છતાં સદ અનુગ્રહાય, સદ એટલે સતા, જે સત્પુરુષો છે એના મને અનુગ્રહાય, અનુગ્રહ કરવા માટે. એટલે સત્પુરુષને સત્પુરુષ અર્થાત ઉપાસક, એવું પણ કે ઉપાસકો પર અનુગ્રહ કરવા માટે. આદૌ ગૃહિતમ, ગૃહિતમ એટલે ગ્રહણ કર્યું અથવા તો પ્રગટ કર્યું. ઉપાસકો પર અનુગ્રહ કરવા માટે
ગૃહિત એટલે પ્રકાશિત કર્યું છે, પ્રગટ કર્યું છે. શું? અવતાર સતૈકમ બીજમ. આ પેલું તમે નાભિકમળમાંથી ઉત્પન્ન કર્યું ને, એ તમારું તમે એ તમારું અવતાર માટે, અવતારનું અનેક અવતારનું બીજ છે. અનેક અવતારમાંથી ઉત્પન્ન થયા છે. પણ અવતાર શેના માટે છે? તો કે સતામ અનુગ્રહાય. જે ઉપાસકો છે એ આપની ઉપાસના કરી શકે. એટલે ભગવાનનું આ સગુણ રૂપ છે કોના માટે છે? બધા માટે, અનુગ્રહ માટે છે. જ્યાં સુધી નિર્ગુણ રૂપને આત્મા રૂપે ન જાણીએ ત્યાં સુધી આ સગુણ રૂપ બધા માટે જરૂર છે. અને એ ભગવાનનો અનુગ્રહ છે. એટલા માટે કહે છે સત અનુગ્રહાય આદૌ ગૃહિતમ અવતાર સતૈક બીજમ. એટલે આપણે ભક્તો ઉપર કૃપા કરવા માટે સૌ પ્રથમ આ પ્રગટ કર્યું છે તે અનેક અવતારનું મૂળ કારણ છે. પણ કયું? યન્નાભિ પદ્મ ભવનાથ અહમ વિરાસમ છે ને. યસ્ય તવ નાભિ પદ્માત અહમ આ વિરાસત છે ને. દેહમ મા વિરાસમ, એમાંથી દેહમ નીકળશે. આ વિરાસત એટલે પ્રગટ થયેલો છે. જે નાભિ કમળમાંથી હું પ્રગટ થયો છું તે આ ભક્તો ઉપર કૃપા કરવા માટે સૌ પ્રથમ પ્રગટ કર્યું છે. જે અનેક અવતારનું મૂળ છે. એ પણ આપ તો કેવા છો? સદા ચૈતન્ય રૂપ, જેમાં કોઈ અહંકાર, અજ્ઞાન કે કશું રહી શકે નહીં એવા ચૈતન્ય રૂપ છો. અને પહેલાં ભગવાન આ સ્વરૂપની વાત કરી અને હવે આગળ કહે છે કે કેટલાક લોકો આપણના આ એ પછીના શ્લોકમાં કહેશે ચોથામાં કે જે લોકો નથી માનતા, ફક્ત નિર્ગુણને જ માને છે, એ લોકોને શું થાય છે? પણ ભગવાનનું આ સગુણ રૂપ કોના માટે છે? ઉપાસકો માટે. અને જ્યાં સુધી ઉપાસના કરી હૃદય શુદ્ધ ન થાય ત્યાં સુધી કેવું કે હું સગુણ બ્રહ્મને માનતો નથી એ મહાન અપરાધ તો છે, પણ એના કારણે પોતાના માટે નર્કની ગતિ તૈયાર કરે છે. એવું પણ હમણાં આપણને કહેશે. પણ એ પહેલાં હજી ભગવાનના સ્વરૂપની વાત કરતા કહે છે કે તમે ચિત્ત સ્વરૂપ છે, બરાબર છે, પણ ચિત્ત સ્વરૂપ કેવું છે? એટલે કહે છે ત્રીજા શ્લોકમાં નાંતઃ પરમ પરમયદ્ ભવતઃ સ્વરૂપમ આનંદ માત્રમ વિકલ્પમ વિદ્ધવર્ચઃ પશ્યામિ વિશ્વસુજમેકમ વિશ્વમાત્મન બુદ્ધેન્દ્રિયાત્મક મદસ્ત ઉપાશ્રિતોસ્મિ. નાંત પરમ, પરમ છે ને એ સંબોધન છે. એટલે કે હે પરમ, ન અતઃ પરમ એટલે સંબોધન. પછી શું આવશે? પાછું પરમ. પેલા પરમ એટલે હે પરમ, પરમ અને પરમ બે સાથે સાથે છે. એટલે હે પરમ, પરમ આખું છે ને એ સંબોધન છે. હે પરમ, આપ કેવા છો? ન અત પરમ, આપના આનાથી શ્રેષ્ઠ. ન અત પરમ, આનાથી શ્રેષ્ઠ. યદ ભવત રૂપમ, આપનું આ રૂપ છે આનાથી સિવાય અન્ય બીજું કોઈ હું જોતો જ નથી. શ્રેષ્ઠ વસ્તુ આનાથી બીજું આપણા રૂપમાં જોતો નથી. કયું છે? તો કે છે યદ ભવત સ્વરૂપમ આનંદ માત્રમ અવિકલ્પમ અવિદ્ધવર્ચઃ. 3 શબ્દો વાપર્યા. પહેલું તો શું કહે છે કે હું આનાથી વિશેષ શ્રેષ્ઠ કોઈ બીજું જોતો નથી. એ કેવું છે? અવિદ્ધવર્ચઃ છે ને. છેલ્લી શબ્દ પહેલા લઈએ છીએ બીજી રીતેનો અવિદ્ધવર્ચઃ એટલે પ્રગટ પ્રકાશ સ્વરૂપ. વર્ચસ એટલે પ્રકાશ સ્વરૂપ. કેવો? જે પ્રકાશને કોઈ પ્રકાશ આગળ વાત કરે ને કે જે ચીજ સ્વરૂપ છે એ સદા પ્રકાશિત છે, એના માટે જ અહીંયા અવિદ્ધવર્ચઃ વાત કરે કે જે પ્રગટ પ્રકાશ સ્વરૂપ. એવું કેવું છે? અવિકલ્પમ. અવિકલ્પમ એટલે અહીંયા આપણે જોઈએ નિર્ભેદમ. સરસ શબ્દ વાપરે છે. અવિકલ્પમ એટલે નિર્ભેદમ, ભેદ કે કોઈ પ્રકારના
ત્યાં ભેદ નથી. એટલે સમાન અસમાન જાતીય ભેદ કોઈ પ્રકારના ભેદ શૂન્ય, નિર્ભેદમ એટલે જેવા કોઈ પ્રકારના ભેદ નથી. બીજી રીતે કહીએ તો 3 પ્રકારના સજાતીય, વિજાતીય અને સ્વગત ભેદ. અહીંયા ગ્રંથકાર ટીકાકાર એ કહે છે કે સમાન અસમાન કે જાતીય કોઈ પ્રકાર કોઈ સમાન આ બધા સરખા છે. સમાન જગતમાં સમાન અસમાન અને જાતીય કોઈ પ્રકારના ભેદ નથી તમારે. એટલા માટે કહે છે અવિકલ્પમ નિર્ભેદમ. અને કેવું છે અતએવ નિર્ભેદ, જેમાં કોઈ પ્રકારના ભેદ નથી. અને એટલા માટે જ અતએવ આનંદ માત્ર, અને એટલા માટે માત્ર આનંદ સ્વરૂપ છો. કારણ કે ભેદ હોય ત્યાં દુઃખ હોય. હું જુદો ને તમે જુદા, એક નાનકડો ભેદ કરીએ એટલે દુઃખ થાય. આ વસ્તુ મારાથી જુદી છે એટલે દુઃખનો બીજ અંદર રોપાઈ ગયું, રાઈટ. પણ આ નિર્ભેદમ છે ભગવાન, ત્યાં કોઈ ભેદ જ નથી. અત એવો આનંદ રૂપમ, માટે તમે આનંદરૂપ છો. એવમ ભૂતમ યત ભગવત સ્વરૂપમ તત અતઃ રૂપા પરમ ભિન્નમ ન પશ્યામી. અહીંયા કહે છે બ્રહ્માજી, હે પરમ, હે પરમ, તમે આપનું અખંડ અવિદ્વત વર્ચસ્ને આપણે કહીએ તેજોમય, આપણું અખંડ તેજોમય સ્વરૂપ જે ભેદ રહિત છે અને એટલા માટે જ માત્ર આનંદ સ્વરૂપ છે. આના સિવાય અન્ય પરમ ન હમ પશ્યામી, આનાથી બીજું કંઈ હું જોતો નથી. પશ્યામી પછી આગળ કહે છે વિશ્વસૃજમ એકમ અવિશ્વમાત્મન ભૂત ઇન્દ્રિયાત્મકમ. બરાબર. અદહ તમ ઉપાસિતોસ્મી, આથી તમારા સ્વરૂપનો હું આશ્રય લઉં છું. ઉપાસિતોસ્મી છેલ્લો શબ્દ ઉપાસિતોસ્મી, હું તમારા આશ્રય, હજી તમારા સ્વરૂપનો આશ્રય લઉં છું. કારણ કે તમારા સિવાય બીજું કોઈ શ્રેષ્ઠ છે જ નહીં. અને તમે તો કેવા છો? તેજોમય સ્વરૂપ, કોઈ પ્રકારના ભેદ નથી, માટે આનંદ સ્વરૂપ છો. અને આ સિવાય બીજું કંઈ હોવાના ન હોવાના લીધે હું આપનો આશ્રય લઉં છું. આપ એક જ કેવા છો? વિશ્વસૃજમ એકમ વિશ્વમાત્મન. આપ કેવા છો? અદહ એટલે આ જો છે ને, પછી જોઈએ અદહ ક્યાં છે? ભૂતેન્દ્રિયાત્મકમ અદહ તે ઉપાસિતોસ્મિ તેર તવ રૂપમ, તમારા રૂપનો આશ્રય લઉં છું. પણ આપ કેવા છો? તો કે છે વિશ્વસૃજમ, આપ જગતનું સર્જન કરનાર અને અવિશ્વત્માનમ, અને જગતથી બધા ભિન્ન છે. તેથી જગત વિશ્વનું સર્જન કરનારું અને તેથી જગતથી ભિન્ન. જગત જેને સ્પર્શી શકે નહીં, એના પર પ્રભાવ પાડી શકે નહીં એવું જગતથી ભિન્ન. અને ભૂત ઇન્દ્રિયાત્મકમ એટલે કે સર્વભૂતો અને ઇન્દ્રિયોનું કારણ છે. આત્મકમ એટલે કારણ. અદહ એટલે આ રૂપની ઉપાસના કરું છું, હું આ રૂપનો આશ્રય લઉં છું. કેટલું સુંદર વાત કરી કે ભગવાન પહેલાં નિર્ગુણ બ્રહ્મની વાત કરી. પહેલા શબ્દમાં શું કીધું? ભગવાન તમે ચિત્ત સ્વરૂપ છો, તેજોમય સ્વરૂપ છો, કોઈ પ્રકારના ભેદ નથી, માટે આનંદ સ્વરૂપ છો. અને એવા પરમાત્મા તમે જ આ વિશ્વના જગતનું સર્જન કરનાર અને એનાથી ભિન્ન એવા એ સર્વ ભૂત ઇન્દ્રિયો બધાનું જે કારણ છે એવા આ સ્વરૂપ છે. એનાથી શ્રેષ્ઠ હું કંઈ જોતો જ નથી. ન પરમ પશ્યામી, આનાથી કોઈ શ્રેષ્ઠ જોતો નથી. માટે સરળ લેવું તો કરું લેવું, શ્રેષ્ઠ ન લેવું. એટલે માટે આપના આશ્રય લઉં છું, આપનું શરણ લઉં છું. આ બધી કોની? બ્રહ્માજીની સ્તુતિ છે. શંકા કરે છે નનુ એવમ અપી સોપાધિકમ એતદ અર્વાચીનમ ઇતિ. એટલે કેટલાક લોકો છે એવું કહે છે કે તમારું સોપાધિક રૂપ છે ને એ તો હમણાં નવું શરૂ કર્યું છે, બાકી તમે તો નિર્ગુણ જ છો. તમે જો બંને રીતે વાત છે. કેટલાક લોકો નિર્ગુણે જ સત્ય માને છે, તો કેટલાક લોકો એના સોપાધિક જ છે. નિર્ગુણ જેવી વસ્તુ જ છે નહીં.
એવું કહેનારે છે, વર્ષો પહેલાંની વાત છે, તમે મારા ભગવાનને નિર્ગુણ કહો છો, ભગવાન નિર્ગુણ હોઈ શકે એવું કહેનારા પણ છે. અને અહીંયા તો નિર્ઈશ્વર સાંખ્યવાદી અને મીમાંસકો જે ભગવાનને સ્વાભાવિક રૂપનો અનાદર કરે છે કે ઈશ્વર છે જ નહીં, એવા અને વાત અહીંયા કરે છે કે એમની કેવી ગતિ થાય, જે ભગવાનનો સ્વીકાર જ કરતા નથી. એટલે આ શું કે લોલક જેવી સ્થિતિ. લોલક છે ને, પેલા આપણે ઘડિયાળમાં પેલું આવતું લોલક, આમ જાય અને કાં તો આમ જાય, વચ્ચે આવે જ નહીં. કાં તો આ સાચું અને કાં તો આ સાચું. પણ ભગવાન બંને છે. જેમ બરફ, વરાળ અને પાણી, જે એના તત્વને જાણે છે તે જાણે છે કે વરાળ છે એ પણ H2O, કેમિસ્ટ્રીની દ્રષ્ટિએ જોઈએ તેનું તત્વ શું છે? પાણીનું H2O, બરફનું H2O, અને પાણીનું પણ H2O. બધા H2O જ છે પણ જુદા જુદા રૂપે દેખાય છે. પણ ના આ સાચું, બીજું સાચું નહીં. તો એ કેવી વસ્તુ છે અને એવું જાણનારની કેવી સ્થિતિ થાય છે એ પણ અહીંયા બતાવે છે. તો ચોથો શ્લોક જોઈએ. તદ્વા ઇદં ભુવન મંગલ મંગલાય જ્ઞાને સ્મનો દર્શિત તવ ઉપાસકાનામ તસ્મૈ નમો ભગવતે અનુવિધેમ તુભ્યં યો નાદૃતો નરક ભાગભર સત્પ્રસંગૈઃ. એટલે કે છે, હે ભુવન મંગલ, એ ભુવનનું મંગળ કરનારા પરમાત્મા, તદ્વા તદ એવ ઇદમ, તદ્વા ઇદમ, એ ભુવન મંગળ તદ્વૈ ઇદમ. તદ્વા છે ને તદ્વૈ થાય, એટલે ખરેખર, તે ખરેખર, નક્કી જ. ઇદમ એટલે આ સ્વરૂપમ કેવું છે? ભુવન મંગલ મંગલાય, હે ભુવન મંગળ કરનારા, ત્યાને સ્મ નઃ દર્શિત, ત છે ને તે તવ ઉપાસકાનામ, એ ભુવન મંગળ આપે ભક્તોના મંગળ માટે. મંગલાય ભક્તો શબ્દ કેમ લીધો? ઉપાસકાનામ, જે ઉપાસના કરે છે એના માટે આપણે ભક્ત શબ્દ વાપર્યો. ભક્ત વાપર્યો નથી, અહીંયા આપ્યો, એમને આપ્યો છો, આપણે નથી વાપરતા. પણ ભક્તાના મંગલાય ધ્યાને સ્મ, સ્મ છે એની પાછળ ભૂતકાળની ઘટના બતાવવા માટે સ્મ છે. નો છે નહ એટલે અસ્માકમ, દર્શિત મેં બતાવ્યું. એટલે હે ભુવન મંગળ, આપના ભક્તોનું મંગળ એટલે કલ્યાણ કરવા માટે આપે આપનું જે મંગળ સ્વરૂપ છે, કયું છે? સચ્ચિદાનંદાત્મક રૂપમ, જે સચ્ચિદ આનંદ સ્વરૂપ મંગળ રૂપને ધ્યાનમાં અમને દર્શાવ્યું. શેના માટે? આપે કૃપા કરી ભક્તો માટે, અને એટલે માટે એ લોકો તમારું ધ્યાન કરે છે. એટલે ભક્તોના મંગળ માટે આવિત થનારું, જે કૃપા કરનારું છે તે ભગવાન. તસ્મૈ નમો ભગવતે અનુવિધેમ તુભ્યમ, તે ભગવાનને નિરંતરમ, તસ્મૈ નમો ભગવતે અનુવિધમ એટલે હું નિરંતર નમસ્કાર કરે છે. એવા આ પરમાત્માને અમે અનુવિધેયમાં, અનુવૃત્તિ વારંવાર કરવામાં, વારંવાર અમે આપનો નમસ્કાર કરે છે. પછી અહીંયા પ્રશ્ન કહે છે, પરંતુ કેટલાક લોકો એવા છે કે મારો આદર નથી કરતા, આ સ્વરૂપનો આદર કરતા નથી. કયો? જે ભક્તો પર અનુગ્રહ કરવા માટે આ જે મંગળ ધ્યાન બતાવ્યું ધ્યાનમાં, એનો અનાદર કરે છે. એટલે કેમ? જે સગુણ બ્રહ્મને માનતા જ નથી, જે સગુણ બ્રહ્મને માનતા જ નથી, તો એના માટે કહે છે યહ અનાદૃત નરક ભાગ, બરાબર, નરક ભાગ ભીત સત્પ્રસંગૈઃ, અસત્પ્રસંગૈઃ, અસત્પ્રસંગી એટલે જે ઈશ્વર કુતર્કૈઃ નિષ્ઠ છે. નરક ભાગી ભીઃ, નરક ભાગી ભીઃ અસત્પ્રસંગૈઃ, અસત્પ્રસંગૈઃ એટલે જે નિરીશ્વરવાદી છે
જે કુતર્કી છે ભગવાન આ હોઈ શકતા હશે? એવા કહેવાય કુતર્કી કે જેની તત્વ જ ઈશ્વરનો સ્વીકાર કરતા નથી. એ કહેવાય છે અનાદૃત. એ તો ભગવાનનો અનાદર કરે છે, અને અનાદર કરવાને લીધે શું કરે છે? પોતાના માટે જ માર્ગ નક્કી કરે છે. કયો? નરક. એટલે નરક ભાગી સતઃ. એ નિરસવાદીઓ તો પોતાના નરકગામી બને છે. એ મનુષ્ય જે આ સ્વરૂપનો અનાદર કરે છે એ તો નરકનો ભાગી બને છે, એટલે નરકમાં જ જાય છે. કેમ? નરક એટલે દુઃખ. દુઃખ કેમ? કે ભગવાનનો સ્વીકાર કરતો નથી. જો તું ભગવાનનો સ્વીકાર નહીં કરે તો તારો સ્વીકાર થતો નથી, તો એનું અસ્તિત્વ શું રહ્યું? અને જે અસત બ્રહ્મેતિ ચેત વેદ અસદેવ ભવતી. ઉપનિષદ પણ કહે છે અસત બ્રહ્મેતિ, ભગવાન છે જ નહીં. આવું સગુણ બ્રહ્મ ન હોય. અહીંયા એના સંદર્ભમાં કહે છે પણ જે ઈશ્વરનો સ્વીકાર અસત બ્રહ્મ એ રીતે જે ભગવાન નથી એવો જે કહે છે તો અસત જ નહીં જાય છે, એ નર્કનો ગામી બને છે. અહીંયા અસતના બદલે નર્કગામી કહ્યું. જે ભગવાનનો સ્વીકાર કરતો નથી તો નર્કનો ભાગી બની જાય છે. અને એટલા માટે ભગવાન અમે નર્કના ભાગી નથી બનવા માંગતા. અમને ખબર છે કે તમે ઉપાસકો માટે આ રૂપને પ્રગટ કર્યું છે, જેથી તમારી આરાધના કરી શકે. અને એના કારણે એને શું થાય છે? જે આપની આરાધના કરીએ તો એના માટે શું થાય છે? એ 5મા શ્લોકમાં વાત કરશે કે ભગવાન તમારાથી એ તમે એના હૃદયમાંથી તમે દૂર જઈ શકો જ નહીં. એટલે ક્યાં ગોપીઓ પણ કહે છે કે ગોપીઓ આગળ આવશે ત્યારે કે તમારે જ્યાં જવું ત્યાં જાઓ, પણ મારા હૃદયમાંથી તમે નીકળીને બતાવો તો ખરી વાત છે. તમે મારા હૃદયમાંથી નીકળી જાઓ. સ્વામીજીના ફોટો બહુ સુંદર છે, આપણા પૂજ્ય સ્વામીજી મહારાજનો, કે આવી રીતે આમ ફોટો છે એમનો. અને ત્યાં એમ લખે છે કે તમે મારા હૃદયમાંથી નીકળી જાઓ તો બરાબર છે, તમે જઈ શકો નહીં. એ કંઈક વાત અહીંયા 5મા શ્લોકમાં કહેશે. પણ અહીંયા સુધી આપણે જોઈ બ્રહ્માજીની સ્તુતિ, કે જેમાં ભગવાનની સ્તુતિ કરતાં કરતાં જે શ્રીહરિના દર્શન કર્યા છે એ ભગવાન કેવા સુંદર લાગી રહ્યા છે. અને એમનો જે આનાથી શ્રેષ્ઠ કોઈ નથી એનો આશ્રય લઉં છું. અને નિરંતર તમે ભક્તોનું મંગળ કરવા માટે જ મને આ ધ્યાનમાં તમારું રૂપ બતાવ્યું છે. એને વારંવાર અનુવિધેયમાં, એટલે વારંવાર હું આપને અનુવૃત્યા અનુવિધેય એટલે વારંવાર હું આપને પ્રણામ કરું છું, આપને નમસ્કાર. નમો તસ્મૈ, હું આપને નમસ્કાર કરું છું. પણ જે આપના રૂપનો સ્વીકાર કરતા નથી એ તો નરકના ભાગી છે. એ નરકમાં જવા માટે પોતાનો રસ્તો પોતાના માટે જ ખોલી દે છે. રાઈટ. પછીની સ્તુતિ હવે પછી આપણે સોમવારે જોઈશું. કાલે તો ગીતા જયંતિ છે એટલે ગીતાનો પાઠ કરીશું ને. ઓમ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં વૈપાયનો વિહરકાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેન્દુઃ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.